જેમાં 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લીધો। વાપીમાં 9 જેટલી જાણીતી મહિલાઓએ પણ રેડ કાર્પેટ ઉપર કેટવોક કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું। પોલીસ દ્વારા ઉર્મિલાઈ હોસ્પિટલમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 30 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 11ને કેટરેક્ટ ઓપરેશનની જરૂરિયાત જણાઈ। કેમ્પમાં પ્રમુખ લાયન શૈલેષ મહેતા, લાયન દિક્કીમા પંચાલ, લાયન સુરેશ પટેલ અને રાજેન્દ્ર નિર્માણ ઉપસ્થિત હતા। પ્રોજેક્ટ ડોક્ટર ડિમ્પલ શાહના સ્પોન્સરશિપમાં યોજાયું। રેલવેમાં નાસ્તાને લઈને કરી મુસાફરે આઈઆરસીટીસીને ઓનલાઈન ફરિયાદ। ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન નંબર 12954માં ભરૂચથી વાપી વચ્ચેના મુસાફરીમાં નાસ્તા માટે વિવાદ થયો હતો। PNR 2937612814 અને સીડ B6ના 46 નંબરના મુસાફરે નાસ્તો ન મળવા અને તેને ચાર્જેબલ ગણાવવા અંગે ફરિયાદ કરી। આઈઆરસીટીસીએ જણાવ્યું કે ભરૂચથી વાપી વચ્ચેની મુસાફરીમાં નાસ્તાની વ્યવસ્થા નથી, પરંતુ પાણીની બોટલ આપવામાં આવી। મુસાફરે વેસ્ટર્ન રેલવે અને રેલમંત્રીને ટેગ કરીને ફરિયાદ કરી। NH48 ઉપર ખરાબ સ્થિતિની